અમરેલીમાં 7 વર્ષના બાળકે દીપડાની ફાડે ખાધો હતી. ખેતરમાં પાણીને ભરવા ગયેલા માસૂમનું ગળું દબાવીને ઢસડી ગયો અને બૂમોબૂમ થતાં લોહી લુહાણ હાલતમાં જ છોડી ફરાર થયો. અને રાજ્યમાં વન્ય પ્રાણીઓ હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે અમરેલી તરફ તળાવના ગામમાં દીપડાને હુમલો કરતા બાળકનું મોત થયું હતું. અને ખેતરોમાં કામ કરી રહેલા પરિવારનો 7 વર્ષનો માસૂમ પાણી ભરવા ગયો હતો. અને ત્યારે અચાનક પાછળ દીપડો આવી બાળકનું ગળું દબોચીને ઢસડી ગયો, જ્યારે લોહી લુહાણ હાલતમાં છોડી ફરાર થઈ ગયો. ગંભીર ઇજા થઈ પગલે બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જેથી પરિવારનો નામનો શોકનો માહોલ છવાયો. આ દીપડો આવ્યો અને બાળકને ઉઠાઈ ગયેલો. અમરેલી તરફ તળાવના ગામ નજીક રમણીકભાઈના દેવાણીના વાડી વિસ્તારમાં દીપડો આવી ચડ્યો હતો અને 7 વર્ષના બાળકનું ખેતરમાં પાણી ભરવા ગયેલો હતો અને પાછળથી ગળું દબાવીને બાળકને ઢસડી ગયેલો. પરિવારના સભ્યોને જાણ થતાં દોડ મચી ગઈ છે અને મુફી ફરાર થઈ ગયો હતો.